નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. માર્ચ 10. જે તમારા ઉપયોગ માટે છે તેનો ઉપયોગ કેમ કરતા નથી? તમારા ઓરડામાં વીજળીની બત્તી હોય તેનો શું અર્થ છે જો તમે એ ચાલુ કરીને ઓરડાને અજવાળાથી ભરી દેતા ન હો? શક્તિ અને સહાય માટે મારી તરફ મીટ માંડતા રહી તમારી પ્રતીક્ષા કરી રહેલી પેલી બધી અદ્ભુત ભેટોનો તમે ઉપયોગ કેમ ન કરો? તમારા પોતાના જોર પર મથામણ કરવાનું બંધ કરો, કારણ કે જ્યારે તમે મને જાણશો અને મને ચાહશો ત્યારે તમે મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે નિરંતર સચેત રહેવા ઈચ્છશો. તમે અજવાળામાં ચાલવાની ઈચ્છા કરશો, કારણ કે જ્યાં પ્રકાશ હોય ત્યાં પછી અંધારું રહેતું નથી. તમે રચનાત્મક, વિધેયાત્મક હો છો અને એ રીતે જીવો છો ત્યારે એ દ્વારા તમે પ્રકાશનું નિર્માણ કરો છો. એટલે તમારી અંદરની કોઈ નિષેધક બાબત એ પ્રકાશને ઝાંખો ન પાડે તે જુઓ. બધી નિષેધક બાબતો તમારામાંથી ખરી ન પડે અને આખો વખત તમે વિધેયાત્મક રીતે જીવતા ન શીખો ત્યાં સુધી કદાચ તમારે એ વિશે સભાન પ્રયત્નો કરવાની જરૂર પડે. શરૂઆતમાં તમારે એ વિશે ખાસ્સી કોશિશ કરવી પડે, પણ ધીમે ધીમે તમારે માટે એ શ્વાસ લેવા જેટલું સહજ બની જશે. આપનો આજનો દિવસ શુભ રહે.